તો નમસ્કાર અને બધાનું સ્વાગત છે વ્લોગ નંબર 24માં। આજનો દિવસ 24મો દિવસ અને ખાસ દિવસ, કારણ કે સવારમાં ઉઠીને ગરમ પાણી મળવું એ માત્ર અમરેલી આપણા ઘરમાં જ શક્ય છે। હોસ્ટેલમાં આપણે માટે આ બધી વસ્તુ શક્ય જ નથી। તો બસ ગરમ પાણી, સવારે ઉઠશું, ગરમ પાણીથી આપણી શરૂઆત કરશું દિવસની। અને ઘરે હોય અને આપણે ચા ન પીએ ઘરની મમ્મીના હાથની બનેલી, તો આપણે શું જીવીએ છીએ યાર, એ જ ન ખબર પડે આપણને। તો બસ સવારે ચા પીધી, કોફીનો ઈરાદો હતો પણ આપણે ચા પીધી। ત્યારબાદ આજે બહાર નીકળ્યા અને જોયું તો બધા જ રસ્તા જે અમરેલીના મસ્ત રીતે જે ખોદીને રાખ્યા છે, આવું ખોદકામ કરતા તો કોને આવડતું હશે। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। તો બસ અને હવે હું હિરેનભાઈ અને ધ્રુપાલસિંહ નીકળ્યા પછી બહાર થોડીક વાર મોટો વ્લોગિંગ કરીને પણ જોયું કે કેવું દેખાય છે અને કેવું લાગે છે મોટો વ્લોગિંગ આપણા આઈફોનમાં। તો બસ અને સાંજે નીકળી ગયા છીએ જતીનભાઈ સાથે, ધ્રુપાલભાઈ સાથે, હિરેનભાઈ અને મિતભાઈ સાથે લાલાવ હનુમાન જોવા માટે, શનિવાર હોવાથી। અને આપણે આજે મંદિર પણ એક્સપ્લોર કરશું, અમરેલીના નાગનાથ મંદિર એક્સપ્લોર કરશું, લાલાવ મંદિર પણ આપણે એક્સપ્લોર કરશું। તો આ છે લાલાવ હનુમાન, જય બજરંગબલી। અને તમે આ બધા જોશો કે અહીંનું માહોલ જે પવિત્ર છે, આપણું મનને એ બધું શાંત અને પવિત્ર બનાવી દે છે। અને ત્યારબાદ આપણે આ મિતભાઈને જોવા જે રીતે શરીફ અને આ બધા જ શરીફ અત્યારે એક ફ્રેમમાં આવી ગયા છે, જે તમે જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે જઈશું નાગનાથ મંદિરે, નાગનાથ મહાદેવનું મંદિર અને તેનો ઇતિહાસ પણ થોડોક જો જરાક આપણે જાણી લઈએ તો આપણે થોડીક મજા આવશે। તો ચલો આપણે જાણીએ। અમરેલી શહેરની મધ્યમાં આવેલું આ મંદિર 203 વર્ષ જૂનું છે। 1802માં આ શિવ મંદિરનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્રનું સંચાલન કરતા સરસુપા શ્રી વિત્રલરાવ દેવાજી દ્વારા કરવામાં આવ્યું હતું। આ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિર એક અલગ જ વાઇબ્સ આવે છે, અલગ જ પવિત્રતા આપણા મનની અંદર થાય છે। જ્યારે હું પણ અમરેલી હતો ત્યારે રોજ આ જ મંદિર આવતો હતો અને સવાર અને સાંજ આપણી આ જ મંદિરે થતી હતી। અને મંદિરની સેન્ટરમાં હનુમાન દાદાનું મંદિર છે, બહુ બધા મંદિર છે, સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું પણ જે મંદિર છે એ તમે પણ જોઈ શકો છો। બહુ જ મજા આવે છે અને રાતે જે ગ્રોપરોને લઈને આજે આપણે ધ્રુપાલસિંહ અને અલ્પાતભાઈ જે મસ્તી કરતા હતા એ જોવા જેવું છે અને આ પણ તમે જોઈ શકો છો। બસ તો આ મસ્તી આપણે બધી કમ્પ્લીટ કરશું અને ગોપીભાઈને આપણે બાય અને આવજો કહીને આપણે નીકળી જઈશું। આવતીકાલે ગોપીભાઈ સાથે મળવાનું છે સાંજે, કારણ કે આવતીકાલે ગરબાનું ઓપનિંગ છે, જે રીતે મેં વાત કરી હતી। તો ઘરે પહોંચશું અને વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થશે। તો આજ માટે આટલું જ। લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે। બાય બાય।